રાજકોટ શહેર કોંગ્રેસમાં વોર્ડ નંબર 13ની ટિકિટ ફાળવણીને લઈને આંતરિક અસંતોષ સામે આવ્યો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી। સાથે જ તેમણે કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 13માંથી ટિકિટ આપવા ભલામણ કરી હતી, પરંતુ કોંગ્રેસે કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માંથી ટિકિટ આપતા વોર્ડ નંબર 13ના કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે। વોર્ડ નંબર 13માં અંજનાબેન પંચાસરાને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપવામાં આવતા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ખુલ્લેઆમ સંતોષ વ્યક્ત કર્યો। આ ઘટનાએ રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક મતભેદોને ઉજાગર કર્યા છે અને આવનારી ચૂંટણીમાં વોર્ડ નંબર 13માં પાર્ટીની સ્થિતિ પર તેની અસર જોવા મળી શકે છે। નથી, પણ અમે જે લેટર આપ્યો હતો, અમે અગાઉ લેટર આપેલો જ છે કે અમે આ વખત ચૂંટણી લડતા નથી। એનું કારણ એક જ હતું કે અમારા યુવા ઉમેદવાર જે કમલેશભાઈ કોઠીવાર છે એને આપવાની વાત હતી કે યુવા ઉમેદવારને તક આપો। અમે 2 વખત લડ્યા, આ વખત કમલેશભાઈને તક આપો। તો કમલેશભાઈને મોકલી દીધા 12 નંબર વોર્ડમાં, અને તમે જાણો છો કે અમારું કામ જે રીતે તમે અમને હાઇલાઇટ કર્યા હતા, તમારી હાજરીમાં જ અમારા બધા કામ, જે વખત હું કોર્પોરેટર હતી ત્યારે જે રીતના અમારા કામ હતા એ તમે બધા પણ જાણો છો। એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી, પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી, કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય। એટલે એટલી વસ્તુ છે અમારા માટે કે પાર્ટી જ્યારે ભલે ટિકિટ આપી, અમે પણ કીધેલું કે આપો, કોઈ બીજાને આપો તક, પણ એક વસ્તુ પાર્ટીએ કરવી જોઈએ કે જ્યારે એને આ લોકોએ ડિસિઝન લીધું ત્યારે એ લોકોએ અમને સાથે રાખવા જોઈએ। પેનલ બનાવી ત્યારે અમને સાથે રાખવા જોઈએ કે આપણા વોર્ડમાંથી 13 નંબર વોર્ડમાંથી તમારા બદલે બીજા કોઈને ટિકિટ આપવાની છે તો આપણે કોને આપી શકીએ, આપણા વોર્ડની અંદર આ કોણ મજબૂત ઉમેદવાર કહેવાય। એટલે આ વસ્તુ